શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નગરના માર્ગો પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. ગોધરા વિભાગના ડીવાયએસપી બ્રિંદા જાડેજાની આગેવાનીમાં શહેરા પોલીસ મથકના પીઆઈ એચવી સેસારા દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએસ દેવરે તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની ટુકડીને સાથે રાખીને શહેરા નગરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ નગરના હુસેની ચોક, હોળી ચકલા, મેઇન બજાર, સિંધી ચોકડી, બસ સ્ટેન્ડ વિસ્તાર સહિતના વિસ્તારોમાં તેમજ સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળોએ ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત ડીવાયએસપી બ્રિંદા જાડેજા દ્વારા અતિ સંવેદનશીલ મતદાન મથકોની પણ રૂબરૂ મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને અસામાજિક તત્વો પર નજર રાખીને લોકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બને તે માટે પોલીસની હાજરી દર્શાવવામાં આવી હતી. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડીવાયએસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આજરોજ આગામી જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાનાર છે તે સંદર્ભે શહેરા પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારના વિવિધ સંવેદનશીલ અતિ સંવેદનશીલ બૂથોની મુલાકાત થાય તે રીતે પોલીસ સ્ટાફ તથા અમારો અન્ય જીઆરડી ટીઆરબીના જવાનો સાથે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેથી આગામી જે ચૂંટણી છે તે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકે. હા, પોલીસ પૂર્ણ રીતે સજ્જ છે અને એના વિવિધ જે એફર્ટ્સ થઈ રહ્યા છે એના ભાગરૂપે જ આ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું.